વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હવે ખેડૂતોના નેતા બનશે। જૂનાગઢ સહકારી બેંકે ખેડૂતોના નામે રકમની ઉચાપત કર્યાનો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે। ભાજપના નેતાઓ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે। આજે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના આપ પાર્ટીના ઉમેદવાર છે એ આજે ખેડૂતોને લઈ અને અહીંયા જિલ્લા સહકારી બેંક છે ત્યાં આવ્યા છે અને કેટલીક રજૂઆતો કરે છે। તેમનું કહેવું એમ છે કે સહકારી બેંકની અંદર કેટલાક ફ્રોડ થયા છે, જેને લઈ અને આજે એને સીઈઓને આવેદન પણ આપ્યું છે। સીઈઓને મળ્યા પછી એને શું જવાબ મળ્યો આપણે પહેલા તો એ જાણીએ। ગોપાલભાઈ, આજે કેવી ફરિયાદો અને કેવા પ્રશ્નોને લઈને તમે આવેદન આપ્યું છે? જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ભાજપનું વહીવટી તંત્ર છે। ચેરમેન ભાજપના, ડિરેક્ટરો ભાજપના, બીજું ત્રીજું બધું ભાજપની આખી બોડી બેઠી છે। આ આખી જિલ્લા સહકારી બેંકનું સંચાલન ભાજપના માણસો કરે છે। આ માણસોએ આયોજનબદ્ધ રીતે કાવતરું કરીને, ષડયંત્ર કરીને, આખું પ્લાનિંગ સાથે આ પંથકના હજારો ખેડૂતોનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું। કેવી રીતે કે ખેડૂતને મંડળીમાંથી ધિરાણ મળે, લોન મળે ખેતી કરવા માટે। તો મરેલા ખેડૂતો જે 10-10, 15-15 વર્ષ પહેલા મરી ગયા છે એમના નામે ધિરાણ ઉઠાવી લીધું આ બેંકે કૌભાંડ કરીને, અને ખેડૂતને પછી નોટિસ આપી પૈસા ભરો, પણ એ ભાઈ જીવતો નથી, લેવા માટે નથી જીવતો, દેવા માટે ક્યાંથી આવશે? મરેલા ખેડૂતના નામે ધિરાણ લીધું। જે માણસને હાથ બારમાં નામ જ નથી, જમીનનો માલિક નથી, એના નામે ધિરાણ લઈ લીધા। જે માણસ મંડળીનો સભાસદ નથી, મેમ્બર નથી, લોન લેવા માટે એનો કસ્ટમર બનવું પડે, જે કસ્ટમર જ નથી એના નામે ધિરાણ લઈ લીધું। પછી જે ધિરાણ દરેક મંડળીમાં ખેડૂતને કેટલા રૂપિયા લોન પેટે મળશે એ નક્કી કરેલું હોય। ખેડૂત ખેતર કેટલું છે એની પાસે, ખેતર 2 વીઘા, 5 વીઘા, 8 વીઘા, એ પ્રમાણે નક્કી હોય કે આને આટલી જ લોન, એટલું ધિરાણ મળશે। જે ખેડૂતને 3 લાખ લોન મળવા પાત્ર છે એના ખાતામાંથી 10-10 લાખ ઉઠાવી લીધા। આવું કૌભાંડ થયું। પછી લોન લીધા પછી ખેડૂતની આવક હંમેશા રોકડામાં હોય। ખેડૂતનો ધંધો શું છે? અનાજ પાક્યું, વેચ્યું તો રોકડા પૈસા આવ્યા। ખેડૂતની આવક રોકડમાં હોય એટલે ખેડૂત જયારે લોન લે ત્યારે એ લોન પાછી ભરવા માટે રોકડા પૈસા આપે મંડળીમાં જઈને। ખેડૂતોએ રોકડા પૈસા આપ્યા, એની ડુપ્લિકેટ સ્લીપો બનાવી દીધી જમા કર્યા અંગેની, પૈસા જમા ન કર્યા। ખેડૂતને એમ થયું સ્લીપ આવી ગઈ તો પૈસા જમા થઈ ગયા છે, પણ સ્લીપ હતી ડુપ્લિકેટ। તો અનેક પ્રકારે ભાજપના માણસોએ કૌભાંડ કરીને આખા તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતોનું કરોડોનું કૌભાંડ કરી નાખ્યું, જેના કારણે ખેડૂતોની જમીન ઉપર ખોટી રીતે બોજા પડ્યા। બોજો હોવાના કારણે ખેડૂતની જમીનમાં વારસાઈ થતી નથી, ખેડૂતની જમીનના ભાઈઓ ભાગ પડતા નથી, ખેડૂતને હવે નવી લોન નથી મળતી, અને ખેડૂતને તો આમાં કોઈ ભૂમિકા નથી। મંડળીએ અને આ જિલ્લા સહકારી બેંકે ભેગા મળીને કૌભાંડ કર્યું। ખેડૂતને તો કઈ હાથમાં નથી આવ્યું। મરેલા માણસના નામે પૈસા ઉપડી ગયા, એ પૈસા કોણ લઈ ગયું? મંડળીના માણસો અથવા જિલ્લા સહકારી બેંકના માણસો। તો આ ખેડૂતો ઘણા 2-3 વર્ષોથી હેરાન થાય છે, દુખી છે। આ ખેડૂતો ઘણા સમયથી રજૂઆત કરતા હતા, કોઈ સાંભળતું નથી। હું અહીંયા ઉમેદવાર બનીને આવ્યો, ગામડે ગામડે ગયો, બધાએ મને રજૂઆત કરી, તો આજે અમે અહીંયા બેંકે આવ્યા। અહીંયા સીઈઓ બેઠા હતા બેંકના, એને અમે બધી જ વિસ્તૃત રજૂઆત કરી છે। રજૂઆતના અંતે એમણે અમને સરકારી જવાબ આપ્યો છે કે જો શું ચાલશે, કેમ છે, આમ છે, જે વર્ષોથી સરકારી પ્રથા પ્રમાણે, પણ અમે એને લેખિતમાં પણ આપ્યું છે, અને આશા રાખીએ છીએ કે આ બેંકનું વહીવટી તંત્ર સંભાળતા જે કાંઈ આગેવાનો, ડિરેક્ટરો, ચેરમેન છે એની અંદર કંઈક પગલાં લેશે। અચ્છા, તો આપણી સાથે કેટલાક ખેડૂતો પણ છે જે પ્રશ્નોને લઈ અને એને ગોપાલભાઈને વાત કરી છે। આપણે એઓને જ પૂછીએ કે શું સમસ્યાઓ છે। કાકા, શું સમસ્યા છે? તમારી કઈ ફરિયાદ છે આજે? મારા મમ્મી એક્સપર્ટ થઈ ગયા ને ઘણા વર્ષ થયા, એના નામે પૈસા ઉપડી ગયા, તો એ કઈ રીતે તમે ક્યારે રજૂઆત કરી હતી? રજૂઆત તો ઘણી વખત કરી, કોઈ જવાબ આપતા નથી। અહીંયા આવી ગયા, બેંકે આવી ગયા, ત્યાં બધે કીધું, કોઈ જવાબ જ નથી દીધો, કોઈ પ્રકાર। અચ્છા, તમને શું સમસ્યા છે? અમારે ખાતામાં ફ્રોડ થયેલો છે, અમે રજૂઆત કરવા ગયા હતા, ભૂપતભાઈ ભાયાણા પોલીસ મતલબ કે હાજરમાં લઈ ગયા હતા, તો અમારે એફઆરએસ નહોતી લીધી ત્યારે। તમારે? અમારે 35-36 લાખ રૂપિયા ઉપાડી લીધા, સહી કરી ખોટી સહી અંગૂઠા મારી, અમે અંગૂઠા સાહેબ અને ઉપાડી લીધા। અચ્છા, તમારે છે કોઈ સમસ્યા? અમારે તો માજી અંગૂઠો મારે છે અને ઈ લોકોએ મંત્રીએ સહી કરી અને પૈસા ઉપાડી લીધા, ખોટી સહી કરી લીધી છે। કેટલા પૈસા ઉપાડી લીધા? 1,80,000।
હવે છે કોઈ? હા બોલો. મારા પપ્પા એક થઈ ગયા એનામાંથી કોઈ 4 લાખ રૂપિયા ઉપડી ગયા 2 લાખ હતા ને 4.5 લાખ કરી નાખ્યા. તમારે અમારે 1 લાખ રૂપિયા તો 2 લાખ ઉપાડી લીધા છે અંગૂઠામાં મારીને. અમારે 3.5 હતી મર્યાદિત 10 થઈ. મારા બાપુજી ના ખાતા. હજુ તો આપણે જોયું કે અત્યારે મોટાભાગના ખેડૂતો છે એના ખાતામાંથી રકમ ઉપડી ગઈ છે, જેની ખેડૂતોને પણ ખબર નથી. મોટાભાગના ખેડૂતો છે એ અભાવ અંગૂઠો છાપ હોવાથી તેઓને બેંકની અંદર શું થઈ રહ્યું છે એની ખબર હોતી નથી, અને એટલા જ માટે અત્યારે આ તમામ ખેડૂતો છે એ ગોપાલ ઇટાલિયાની સાથે સહકારી બેંકની અંદર પહોંચ્યા છે અને પોતાની ફરિયાદનો જવાબ મળે, પોતાની હારે જે અન્યાય થયો છે એને જવાબ મળે અને સાચો ન્યાય મળે એના માટે એક રજૂઆત કરી છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ. બીજી તરફ સહકારી બેંકના સીઈઓએ જણાવ્યું છે કે મંડળીઓમાં થયેલા ફ્રોડ સહકારી બેંકે જ ઉજાગર કર્યા છે. બેંકે તેમના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી પણ કરી છે. મારું નામ કલ્પેશ રૂપાપરા છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં સીઈઓ તરીકે ફરજ નિભાવું છું અને આજે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે. પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે. એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે. હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી. એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. અને આના ઉપરાંત અમારા ચેરમેન સાહેબે જે હમણાં બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે, જે લોકો આમાં ઇન્વોલ્વ છે એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી પર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે એમાં પૈસાના ઇન્વોલ્વ છે તો એ બધાના પૈસા એમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે અને એના ઉપર કાર્યક્રમ ચાલુ છે. આમાં વિવિધ ઠરાવો પણ બેંકે લીધેલા હોય છે. મંડળીઓ પાસેથી ઘણી રજૂઆત એવી હતી કે કેવી રીતે ધિરાણ થયું, કેમ કર્યું, તો બધા ઠરાવો મંડળી પાસેથી લીધેલા હોય છે અને એના અનુસંધાને જ બેંકે ધિરાણ કરેલું હોય છે. બીજું કે નોટિસ જયારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે. એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે. હવે એ નોટિસ બજાવ્યા પછી જયારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી. તો રજિસ્ટ્રાર અને સુપિરિયર ઓથોરિટી જે પણ છે, જે રિપોર્ટિંગ જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે એ પ્રમાણે બધી જ જગ્યાએ રિપોર્ટિંગ કરેલું છે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી ચાલુ છે. એના કોર્ટ કેસ પણ ચાલુ છે. તો કોર્ટ કેસ અને તપાસના રિપોર્ટને આધારે જે પણ કાર્યવાહી આગળ કરવાની થશે બેંક એ પ્રમાણે કરવા બંધાયેલી છે અને કરશે પણ. અચ્છા, કાર્યવાહીની વાત તમે કરો છો કે કેટલા લોકો સામે કાર્યવાહી થઈ અને કેવી કાર્યવાહી થઈ અને નંબર 2 તો હજુ ખેડૂતોમાં આજે રોષ કેમ જોવા મળ્યો? હવે આ છે ને કાર્યવાહી ઓલરેડી 1 વર્ષ પહેલા થઈ ગયેલી છે કે જેની એફઆઈઆર માં નોંધ છે, કોર્ટમાં કેસ ચાલુ છે. હવે આજે કેમ આવે છે મુદ્દો એ મને સમજમાં નથી આવતું અને બેંકના ઇતિહાસમાં પહેલી વાર આવી કાર્યવાહી કોઈ કરેલી હોય તો તમે જોઈ લેજો બેંકનો રેકોર્ડ અત્યાર સુધીનો કે આટલી બધી મંડળીઓમાં ફરિયાદ થઈ છે પહેલી વખત થઈ છે બેંક દ્વારા, બેંકના બોર્ડ દ્વારા જે કરવામાં આવી છે કાર્યવાહી. બેંક દોષિત છે ત્યાં બેંકના એમ્પ્લોય વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. આ સંખ્યા તો મેં ગણી નથી, ઘણા બધા ખેડૂતો હતા પણ એમાં ઘણા બધા ગામના નામ જે બોલેલા એમાં અમુક ગામો છે જ્યાં મંડળી જ નથી, જે ધિરાણ કર્યું નથી આપણે બેંકે. એટલે જે હું તમને વાત કરું છું આ 3 મંડળી જે ફ્રોડ થયા છે એની વાત કરું છું. તમારી અંદરમાંથી જે નોટિસો આપવામાં આવી છે કેટલે અંદાજિત આંકડો છે કે 400-500 રૂપિયાની નોટિસ અલગ અલગ ગામડા? જો એ મંડળીના જે રેકોર્ડ ઉપર જે પણ બાકીદારોનું લિસ્ટ હોય ને બાકીદારોને બધાને નોટિસ આપણે આપેલી હોય તો એથી હવે આ બધા નોટિસ આપવા, ફોન કરવા, મેસેજ કરવા આ બધી બેંકે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી છે જેથી તો આ બધા ફ્રોડ બહાર આવ્યા છે. બેંકે એવું જ કરવું હોત તો બેંક ન આપત ને ન કરત, પણ આ બધો કરવા પાછળનું ઉદ્દેશ્યના કારણે એ છે કે પબ્લિક સુધી બેંક પહોંચે ને ખબર પડે કે આવું કઈ હોય તો તરત બહાર આવે ને એની ઉપર કાર્યવાહી કરી શકે. આજે જે ખેડૂતો રજૂઆત કરી છે મોટાભાગના ખેડૂતો એવું કેવું છે કે અમને ખબર જ નથી, અમે અંગૂઠા છાપ છીએ અને છતાં એના ખાતામાં પૈસા ઉતરી ગયા છે. તો આના અંગે કાર્યવાહી કેટલા લોકો સુધી તમે કેટલી ફરિયાદ કરી? અંદાજે કેટલા સામે કાર્યવાહી બેંક સ્ટાફ જે સંખ્યા છે તે કમસે કમ 200 અત્યારે હતો. એટલે બેંક સ્ટાફ, હું એ જ કહું છું, બેંક સ્ટાફ જ્યાં જ્યાં જગ્યામાં ઇન્વોલ્વ હતો જે મંડળીમાં, કેમ કે અલગ અલગ બેંક હોય, ધારો કે મારી ભેસાણ બ્રાન્ચ હોય કે રાણપુર બ્રાન્ચ હોય તો જે મંડળી જે જગ્યાએ ઇન્વોલ્વ હોય ત્યાં જે બ્રાન્ચ મેનેજર અથવા તો જે પણ વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે એને વિરુદ્ધ બેંકે કાર્યવાહી કરેલ છે. બેંકના સ્ટાફમાં જે પણ ભૂમિકા છે એ બધાને ઇન્વોલ્વ કરી એની ઉપર એફઆઈઆર કરી છે ને એને પોલીસના હવાલે પણ કરેલા છે અને જેલ હવાલે પણ કરેલા છે.
છૂટાઈ કરી દીધા છે બેંકે. સંખ્યા તો બોલ્યા જ નહીં છે. કેટલા પણ સંખ્યા ન કહી શકાય કેમ કે આપણો હું કઈ આપું તો ખોટો પડે આજે.